આણંદ નગરમાંથી મહાનગર તો બની ગયું, પરંતુ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક વધી હોય તેવું પણ લાગી રહ્યું છે। આણંદ મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણોની કામગીરી સાથે જ અનહાઇજેનિક હોટલોમાં જે કહી શકાય કે રેડ કરીને ક્યાંક ને ક્યાંક તે સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે। વેરા બાકી હોય તે લોકોની વસૂલાત કરવાની પણ તમામ કામગીરી કાબિલે તારીફ છે। પરંતુ બીજી બાજુ આણંદ મનપાનું ઢોર ડબ્બા એટલે કે પાંજરાપોળમાં રાતોરાત 50 જેટલી ગાયો ચોરી થતા ચકચાર મચી જવા પામ્યો છે। ગણેશ ચોકડી નજીક આવેલું આણંદ મનપા સંચાલિત ઢોર ડબ્બામાંથી કહી શકાય કે પાંજરાપોળમાંથી 50 જેટલી ગાયો રાતોરાત ગાયબ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે। વોચમેન હોવા છતાં પણ ગેટનો નકુચો તોડીને કેટલાક લોકો અંદર ઘૂસ્યા હશે અને 50 જેટલી ગાયો અહીંયાથી ચોરાઈ ગઈ છે તેવું અત્યારે ઘટના સામે આવી છે। આ બાબતને લઈને પાંજરાપોળના ગેટમેનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રાત્રે સૂઈ ગયા ત્યારે તમામ ગાયો અહીંયા હતી, જ્યારે સવારે ઉઠ્યા તો ગાયો અહીંયા હતી જ નહીં। 50 થી વધુ ગાયો અહીંયાથી ગાયબ થઈ છે, ચોરી થઈ છે કે તેને અહીંયાથી હટાવી દેવામાં આવી તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આણંદ મનપાના અધિકારીઓ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાને પગલે આ સંદર્ભે તપાસ હાથ ધરીને સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। પરંતુ સવાલ એ છે કે મનપાના કર્મચારીઓ અત્યારે જે બણકા ફૂંકી રહ્યા છે કે આ ઘટના બન્યા બાદ હવે અહીંના વોચમેનને બદલી નાખવામાં આવશે, સીસીટીવી નાખવામાં આવશે, ત્યારે ઘટના બન્યા પછી જ શા માટે આ પ્રકારેનું આ વર્તન કે આ પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે પણ આણંદના નગરજનો તેમને સવાલ પૂછી રહ્યા છે। શું નામ તમારું? સનાભાઈ માલાભાઈ ડામોર। શું કરો છો? આ વોચમેન તરીકે। શું ઘટના બની? આ ઘટના બની છે સાહેબ, ખ્યાલ નહીં અમને। રાતના 12 વાગ્યા સુધી જોયું તો ગાયો બધી બેઠેલી। સવારે 5 વાગે પેલી માલિકની અજાન થઈ ત્યારે મારી વાઈફ પેશાબ કરવા ઉઠી તો જોયું કે ગાયો નથી। 2 જ ગાયો હતી, એક કાળી ગાય અને ખાંડ્યો। પછી અહીંથી સવારે 2-3 કરી ભેગી કરી પકડી દીધી અમે, અને બીજી કઈ ગાય ગયે ખબર નહીં સાહેબ। કોઈ ગતિ રહી છે કે ચોરી કરી ગયા છે? તો આ તારો આખું ખુલ્લું હતું સાહેબ। આ હેન્ડલ ખરું ને એ બહારની સાઈડ હતું અને તારું આવું ને આવું, અને આ તોડેલું લોક હતું, અને નકુચો આવે ને એ તોડી નાખેલી। કેટલી ગાયો નથી? એ લગભગ 55 જેવી ગાયો કઈ ગતી રહી।